વડોદરાના ગોરજમાં આવેલ મુનિ સેવા આશ્રમે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। અહીં વિશ્વની સૌથી મોટી સોલાર ડિશ કાર્યરત કરવામાં આવી છે, જે રસોઈથી લઈને એર કન્ડિશનિંગ સુધીની સુવિધા આપશે। શું છે તેની ખાસિયત, જોઈએ આ અહેવાલમાં। વડોદરાના ગોરજમાં મુનિ સેવા આશ્રમે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે। અહીં વિશ્વની સૌથી મોટી ફૂલ ઓટોમેટિક સોલાર ડિશ કાર્યરત કરી આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। 7 માળ જેટલી ઊંચી આ ફૂલ ઓટોમેટિક સોલાર ડિશ સૂર્યમુખીની જેમ સૂર્યની દિશામાં ફરીને 1700 ડિગ્રી તાપમાન પેદા કરે છે। આ ટેકનોલોજીથી દરરોજ વપરાતા 1000 કિલો લાકડાની બચત થશે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઘટશે। હવે રસોઈથી લઈને લોન્ડ્રી અને 200 ટનનું એસી પ્લાન્ટ પણ આ સૌર ઉર્જાથી જ ચાલશે। આપણે આ ડિશ એ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર। અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર એબ્ઝોર્બિંગ ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે અત્યારે આપણે એક ડિશની 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડિશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ। અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું। રૂપિયા 1.6 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે। રોટરી ક્લબ અને CSR ફંડના સહયોગથી બનેલી આ મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી હોસ્પિટલ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે ગોરજનું આ મોડેલ હવે આખા દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે। અમિત ઠાકુર, TV 13 ગુજરાતી, વડોદરા।